અમારી ગુમાવી પડી, તાલુકા પંચાયતો બધી ગુમાવી પડી. રાજપીપળા જેવા તાલુકાની અંદર આજે 4 સીટ આમ આદમી પાર્ટી લઈ જાય. એના માટે ચોક્કસ અમારે મંથન કરવું પડશે. એક બાજુ ઘમંડ, એમનો પૈસો, એમની સત્તાનો નશો હતો અને એક બાજુ અમે ઈમાનદારીથી આ ચૂંટણી લડ્યા અને જનતાએ અમારા પર ભરોસો કર્યો છે. દેડિયાપાડામાં એક જ ચાલે, ચૈતર ચાલે. આ વાત ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે જોઈ લીધી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દેડિયાપાડામાં ચૈતર વસાવાની એન્ટ્રી નથી, તેમ છતાં દેડિયાપાડામાં ક્લીન સ્વીપ આમ આદમી પાર્ટીને મળી. આ સિવાય જે ભરૂચનો વિસ્તાર હતો ત્યાં પણ ચૈતર વસાવાનો સારો એવો હોલ્ડ રહ્યો અને આમ આદમી પાર્ટીએ સત્તા મેળવી. પરંતુ આ આખી ઘટના જે બની એની બાદમાં જે ભરૂચના સાંસદ છે મનસુખ વસાવા, ભાજપના નેતા છે, તેમનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે આ આખી ઘટનાને લઈને ભાજપના સંગઠન ઉપર વાત કરી છે અને તેમને શીખ લેવાની વાત કરી છે. હવે મનસુખ વસાવા આખી બાબત વિશે શું કહી રહ્યા છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. દક્ષિણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી વખતે ચૈતર વસાવાનો સારો એવો હોલ્ડ જોવા મળ્યો અને જે ભાજપની બેઠક હતી ત્યાં જાણે આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરી વળ્યું હોય તેવું દેખાયું. હવે આ આખી ઘટના બાદ જે ભરૂચના સાંસદ છે તેમને આ ખટક્યું અને તેમણે આ આખોય દોષનો ટોપલો ભાજપના સંગઠન ઉપર નાખ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા આ પહેલા પણ અનેકવાર ભાજપની નીતિઓ ઉપર પ્રશ્ન કરી ચૂક્યા છે, ભાજપના સંગઠન ઉપર પ્રશ્ન કરી ચૂક્યા છે અને હવે ફરી એકવાર તેમણે સંગઠન ઉપર પ્રશ્ન કરતા કહ્યું છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીથી શીખી જાઓ, નહીતર પછી વિધાનસભામાં આ વસ્તુ ભારે પડશે. અહીં સાંભળીએ કે મનસુખ વસાવા જે ચૈતર વસાવાનો હોલ્ટ છે ત્યાં જે આમ આદમી પાર્ટીનું ઝાડુ ફર્યું છે અને જે બેઠકો આમ આદમી પાર્ટીને મળી છે તેના વિશે શું કહી રહ્યા છે. અમારી ગુમાવી પડી, તાલુકા પંચાયતો બધી ગુમાવી પડી. રાજપીપળા જેવા તાલુકાની અંદર આજે 4 સીટ આમ આદમી પાર્ટી લઈ જાય. છોટાઉદેપુર, નસવાડી, ઉમરપાડા વિસ્તારની અંદર આજે પગ પસેરા આમ આદમી પાર્ટી કરે. એક ચિંતાનો વિષય છે. પાર્ટી એના માટે ચોક્કસ મંથન કરવું પડશે અને આદિવાસી સમાજને, આદિવાસી યુવાનોને જે કોઈક પ્રાણ પ્રશ્નો હશે, જે કોઈક સિંચાઈને લગતા પ્રશ્નો હશે કે રોજગારીને લગતા પ્રશ્નો હશે અથવા તો પછી જે પણ કોઈ એવા પ્રશ્નો હશે એના માટે સરકારે ભારતીય જનતા પાર્ટીને જે સંગઠન જે છે એ સંગઠન આના પર જબરજસ્ત મોટો અભ્યાસ કરવો પડશે. નહીં તો જેમ મેં વાત કરી તે પ્રકારે વિધાનસભા, લોકસભા અને તાલુકા જિલ્લા પંચાયતમાં આ લોકો સફળ થાય. આવનારા દિવસમાં ટોટલી આખી ટ્રાઇબલ પટ્ટીમાં આ ઉદયની જેમ આ આદિવાસી એરિયાને કોતરી ખાશે. તો આના માટે ચોક્કસ અમારે મંથન કરવું પડશે. અહીં તમે મનસુખ વસાવાને સાંભળ્યા. હવે મનસુખ વસાવાની આ પ્રતિક્રિયા સામે આવ્યા બાદ ચૈતર વસાવાનું પણ નિવેદન સામે આવ્યું છે અને ચૈતર વસાવાએ પણ મનસુખ વસાવાની વાતનો વળતો જવાબ આપ્યો છે. આ સિવાય જે બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી છે તેના વિશે પણ વાત કરી છે. અહીં સાંભળીએ ચૈતર વસાવા મનસુખ વસાવાને જવાબ આપતા શું કહી રહ્યા છે. જે પ્રકારે નર્મદા જિલ્લામાં જિલ્લા પંચાયત અને 4 જેટલી તાલુકા પંચાયતમાં જનતાએ અમને સંપૂર્ણ બહુમતી આપી છે, ત્યારે જનતાનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ કાયમ ટકી રહે એ પ્રકારની સેવાની કામગીરી અમે કરીશું. એક બાજુ ઘમંડ, એમનો પૈસો, એમની સત્તાનો નશો હતો અને એક બાજુ અમે ઈમાનદારીથી આ ચૂંટણી લડ્યા અને જનતાએ અમારા પર ભરોસો કર્યો છે. એક બાજુ 100 વિકાસની વાતો થતી હતી, પણ જનતાએ જોયું કે 100 કરવામાં આવે છે પણ વિકાસ એ ભાજપના નેતાઓના પોતાનો જ થાય છે, જેની સામે આ મતદાન થયું છે અને એમાં અમને જે અમારા પર ભરોસો મૂક્યો છે. ત્યારે આવનારા દિવસોમાં અમે હર હંમેશ જનતાની વચ્ચે રહીશું. જનતાના તમામ પ્રકારના કામો હશે કે સુખ દુઃખમાં અમે તત્પર રહીને એમની સેવા કરીશું. હવે તમે અહીં બંને મોટા આદિવાસી નેતાઓ જે છે મનસુખ વસાવા અને ચૈતર વસાવા બંનેને સાંભળ્યા. મનસુખ વસાવા જે છે તેમણે હવે જાહેરાત કરી દીધી છે કે હવે આવનારી ચૂંટણીમાં તેઓ નહીં લડે, પરંતુ અન્ય જે લોકો છે તેમને તક આપવામાં આવશે, ભાજપના અન્ય નેતાઓને તક આપવામાં આવશે અને તેઓ ભરૂચથી હવે ચૂંટણી નથી લડવાના એવી તેમણે જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ ચૈતર વસાવા ફૂલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. જે પ્રમાણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પરિણામો આવ્યા છે એવું લાગી રહ્યું છે કે વિધાનસભાની ચૂંટણીમાં પણ ચૈતર વસાવા બગડાટી બોલાવશે. પરંતુ જે પ્રમાણે મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરી છે કે સંગઠનની ક્યાંક ભૂલ પડી છે, ક્યાંક ખામી રહી છે, તેના કારણે
ભાજપનો જે હોલ્ડ હતો એ આમ આદમી પાર્ટી પાસે જતું રહ્યું છે અને જે ચૈતર વસાવા છે તે વધારે મજબૂત બની રહ્યા છે. તેને લઈને મનસુખ વસાવાએ જે ચિંતા વ્યક્ત કરી છે તેને પાર્ટી કઈ દ્રષ્ટિએ જુએ છે, શું પાર્ટી મનસુખ વસાવાની ચિંતા ઉપર ધ્યાન આપે છે કે કેમ, અને જે પ્રમાણે મનસુખ વસાવાએ આગાહી કરી છે તે પ્રમાણે શું ભાજપને જે આવનારી વિધાનસભાની ચૂંટણી છે તેમાં ચૈતર વસાવાના કારણે ફટકો પડી શકે છે કે કેમ. તમારું આ તમામ બાબતે શું માનવું છે, તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.